ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. આ બધા વિટામિન ડી લેવા બહાર ઉભા રહી ગયા છે. શનિ બેન ની રાહ જોવી છે એટલે કહું શનિ જય કૃષ્ણ આટલી બધી સુવિધા નો આપ્યું, પહેરી લઈશ. મને લઈ જાઓ બાય કૃષ્ણ થાકી ગયો હવે એમને 8 વાગ્યાની થઈ ગઈ છે કાઈ તો રીત હોય ને હું પહેરી લઈશ. કૃષ્ણ એટલી બધી સુવિધા તું મને નો આપ. એમને 7 વાગ્યાની તો ઉપડી ગઈ હોત તો તું અત્યારે પૂગી ગઈ હોત એમ કે ને. આ તમારે બધા વાટા રહે ને એમાં જ તે નકર ક્યાંની વઈ ગઈ હોત. કચ્છો વાંધો ને હું જોબે ગઈ હતી. કૃષ્ણ એવું ન કરવાનું હો. એવું છે તો આવ્યા કે નહીં સની બેન? આ જો સની બેન આવે રાડુ નાખે આમ ટોપો પહેરે છે. એમ છો નહીં આવે એમ હું સ્વાતિ જય સ્વામિનારાયણ. આવો આવો સ્વાતિ કહી દે હું કઈ સ્વાગત કરવાની છો તો ઊભી રહે તો વરાજાન પેલા કરી ફ્લાવર આ બધા લોકો ગમ્યું પણ આપણને આ એટલે આપણને ગમ્યું આ તેલ નાખતી જવાનું. એમેઝોન ને કઈ નહીં કહેવાનું, અમારી ઉપર જ હાલે છે. મેં કેમેરા જો ત્યાં જોઉં એટલે હું પેલા બહાર જોતી જાઉં છું. આટલી બધી આગતા સ્વાગતા ઘરમાં સ્વાતિ મહેમાન ને કર મહેમાન રજા હશે ને બજન તેમ કે હાલો સ્વાતિ ને ઘર જાવી એમ ખવરાયો પછી હમણાં કામ કરાવી પાર્ટી ચાલુ થઈ ગઈ છે. આપણે શાંતિ છે. પીઝા, સમોસા, કચોરી અને મારે એઝ યુઝ્યુઅલ ફેવરિટ ભાત. બધા મશગુલ થઈ ગયા જમવામાં. છોકરા હોય તો તાર પીઝા સમોસા ઉપડી જાય. હા મને ભાવે હો. ખાલી થઈ જાય બોલ. હામુ સવારે તે બોલ ખાલી થઈ ઘણું છે વધ છે. ભાત નું તપેલું ભર્યું છે. કઈ નહીં ખોટું કંટાળા ખાજા જાય. તીખા છે તો યાદ ખાઈ છે. હા ભાત તો હું ખાવ જ તો યાર. નગર એમ કે તીખા ભાત તો એને જોઈ ભાત તીખા હોય મોળા હોય હું ખાઈ જાઉં. ખબર નહીં હવે ભાત પ્રત્યે પ્રેમ છે એટલું બધું. હા સાઉથ ગયા વખતે સાઉથમાં આશીષ પોતાને હવે તો એમ કેવા મીડ્યા છે. આ બધા એમ કે વધ્યા હોય ને ભાત એટલે કે એ નહીં વધે કે ખબર નહીં. ભાત ને ખીચડી આપણને કુદરતી એટલી ભાવે છે. જોવી હવે ક્યાં સુધી ભાવે એ પણ આપણને પહેલે જ ભાવે છે. ક્યાં સુધી ભગવાનની ઈચ્છા છે એમ તો. મારું કોણ ખાવું છે નહીં બસ તો મારું મારું મેં એક જ ખાધું છે. તમે એક જ ખાધી. જેવું થઈ ગયું. આ તો શું કહેવાય સ્વાતિ બધાને આમ ગર્લ્સ બધી મોજમાં આવી ગઈ સમર જોઈને. સની કા સની વિટામિન ડી કે સી મસ્ત મોટો ગાર્ડન છે. આવું છે ભાઈ. હવે પરોઠા ઓહો માનસી બહુ તળે નાખ્યો તે તો થપ્પા મારી દીધા આપણે તમ તારે. હું એક જ બેઠી છું કામ વગરની. ના ભાઈ સ્વાતિએ કીધું ને એમ કામ વગરનું કોઈને ખાવા નથી. 4 જણા પરોઠામાં રળે છો. સારું છે સાથી ભાઈ કિચન મોટું છે એટલે મને પરોઠા ને બિચારાનું હું થાય પછી
જાય કોઈ ખાવા વાળા. સ્વાતિના ઘરે ડિનર ચાલુ થઈ ગયું છે. પુલાવ, પનીર ભુરજી, પરોઠા, રાયતું, કઢી ગોઠવાઈ ગયા છે બધા. ટીવી કે સામને, આમને સામને. ટીવી જોતા જોતા નો ખવાય. એની એમ જ બી 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 બી. હાલો એ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. આને મજા આવી ગઈ છે શીખી ગઈ ને એટલે આ ચાર્જિંગ માં કાઢીને મંડાઈ પડી. મારી જેકેટિયા ને હું નહીં લઈ લેતી. હાલો બેસો થોડી વાર. દાદા છે ને એ બહુ હાલે ને તે કે દાદા છે Gossip. પગ મારે લેવા છે મમ્મી કે તને ક્યાં દેતી માર દેવા તમને થોડાક દી પહેલા મારા દાદા કે મારે ઈ કે ગોઠણ કરાવો છે હું મારે તમારે ગોઠણ કરાવી દઉં આપણે તો વયા જ છે તમને ગોઠણ. થેન્ક યુ સ્વાતિ. તમે આવ્યા ના ના તને કે અમને બોલાવ્યા. આ વખતે મજા આવી. ઓલી કેમ હંતા નામ વઈ ગઈ ડિમ્પલ. તમે આવા આવતા રહેજો હાલો એ ડિમ્પલ હમણાં કહેતી હતી બધા ગાડી ક્યાંય ઊભી નહીં રહે એટલે હળવા થવું હોય થઈ જાવ. સાચી વાત છે. તમે કીધું ને આવો બધું આવો એટલે હાલ સ્વાતિ મેળા સ્વામિનારાયણ. તમે જ મળવાનું હોય રોજ. રોવું નથી. હાલ સ્વાતિ જય સ્વામિનારાયણ. એટલે તી કે છે છોકરા લઈને આવો ઘરની સામે છોકરા રમે. એ મજા આવે રમે. છોકરા હોત ને તો ટાઉન માં ગયા હોત. હા તારે એક દી વાવું હોય તો આવજે ખેતરમાં ખેતી કરવા. તમારે કેટલા વીઘા છે તો બોલો. મારે 500 અમાર મોડું તો હાલતું જ નથી ગાડી પર. તો આપણે સ્વાતિના ઘરેથી આવીને એઝ યુઝ્યુઅલ કિચનમાં રસોઈ બને છે પણ આજે થોડોક આરામ છે નહીં. મહારાજનો થાળ બનાવવાનો છે એટલે મહારાજને આજ તો પનીરનું શાક ને ભાખરી. પનીર પુરજી. તો હવે આ બાજુ આપણે રસોઈ બને છે ને હમણાં શું કહેવાય કે થોડીક આપણે બ્લોગની કમેન્ટ રીડ કરી. ખબર નહીં બધાના મનમાં શું ચાલતું હોય મગજમાં સમજાતું નથી. અને કમેન્ટ એવી છે કે આપણે સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય તો બીજા બધા ભગવાનનું નામ ના લેવું જોઈએ ને ધર્મના નામે હું ખોટું કરું છું. પણ સોરી ખોટું ના લગાડતા પણ મને આમાં કંઈ ખોટું નથી લાગતું. ભગવાનને એવું નથી કીધું કે સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય તો બીજા ભગવાનના નામ ના લઈ શકો. કેમ કે ખુદ શિક્ષાપત્રીમાં ભગવાને કીધું છે કે શિવ ગણપતિ ને બધા બીજા ભગવાનની પૂજા કરવાની. ભગવાન પોતે પણ જાતા શિવ મંદિરમાં અને આપણા સ્વામિનારાયણ મંદિરમાં પણ શું કહેવાય કે કૃષ્ણ અને લક્ષ્મીનારાયણની મૂર્તિને પધરાવેલી છે. બીજા બધા ભગવાનનું નામ લેવામાં પાપ છે જ નહીં. તારું શું કેવું કૃષ્ણ? હોય કદાચ બધાના મંતવ્ય અલગ અલગ હશે પણ મને એવું કઈ લાગતું નથી ખોટું. એટલે આપણે ક્યાં આમાં ગાળો બોલવી છે? ભગવાનના નામ જ લેવા છે ને. હું કોઈને શું કહેવાય કોઈને આપણે દુખી કરવા પણ નથી માંગતા કોઈના ભગવાનનું નામ લઈને. તો સોરી ખોટું નહીં લગાડતા પણ મને જે લાગ્યું એ મેં કીધું કે ભાઈ ભગવાનનું નામ લેવામાં આપણને કઈ પ્રોબ્લેમ નથી. ઉલટાનું સારું એટલા એ બાને આપણે એટલા ભગવાનના નામ લેવાય. સ્વામિનારાયણ ભગવાનના નામ તો આપણે રોજ લેતા જ હોય પૂજા ને એવું કરતા હોય. તો શું કેવું થઈ ગયું લાગે સાહેબ? સાથે સાથે આપણે બીજા ભગવાનના નામ લઈએ તો એમાં કઈ પાપ નથી. અને જો હશે કંઈક તો મને કઈ ડીપમાં ખબર નથી. જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી મને એવું નથી લાગતું કે કઈ ધર્મના નામે ખોટું કરીએ છીએ એમ. પણ જો ભૂલ હોય તો ભગવાન માફ કરશે એવું છે. આપણે તો શું કહેવાય કે કોઈને દુઃખી કરનારા કે ખોટું લગાડનારા કે કોઈને માફ કરવા વાળા આપણે તો નથી. ભગવાનની અદાલતમાં જે થાય થાય. અત્યારે તો આપણે ભગવાનના નામ લઈએ છીએ. આ બાબતે તમે શું કહેશો કૃષ્ણાબેન? આપણે બધા ભગવાનની મારા પપ્પાને તો સનાતન ધર્મ છે એટલે એવું કહેવાય. ત્યાં યોગેશ્વરમાં જાય રામાપીરમાં જાય હોય બધાનું મંતવ્ય અલગ. ધર્મના નામે આપણે કાંઈ ટિપ્પણી નથી કરતા. આપણે કાંઈ જાણતા નથી એટલે મોટી વાતો કરાય નહીં આપણાથી. જેટલું જાણીએ છીએ એ બાબતથી કે અમને કાંઈ આમાં ખોટું લાગતું નથી. પણ જો કોઈની લાગણી દુભાતી હોય કે અમે કંઈક ખોટું કરતા હોય
તો અમે તો હજી દિલથી સોરી કહીએ છીએ, પણ કોઈ ખોટું અમને લાગતું નથી તો આપણે બધા ભગવાનનું નામ લેવાનું ચાલુ રાખશું એવું છે. શું કેવું તારે, કે બંધ કરીએ? ના ના ચાલુ છે કે ભાઈ ઈ બાટે એટલા ભગવાનનું નામ લેવાય એમ એવું છે. થાકી ગયા નહીં? આ તો કાલ નાઇટ કરીને આવીને સીધા આપણે સવારમાં ઉપડાતા, પછી ગર્લ્સ ગેંગ ભેગી થાય એટલે પછી શું કે વાતું ને અવાજ ને એટલું બધું હોય. છોકરા કેવા રમવા વહી ગયા, આપણે આવ્યા એટલે આશી સુઈ ગયા, કાલો બાઈઓ આવી ગઈ ને તો છોકરા સંભાળશે. મસ્ત છે, ઉનાળો આવી ગયો હવે. ડિનર પછી અમારું વોકિંગ મિશન ચાલુ થઈ ગયું છે. આજે શું કહેવાય, અમારે હું ને કૃષ્ણા જ વોક કરવા આવ્યા છીએ, કેમ કે હિરલબેન ઓલરેડી રાહુલભાઈ રજા હતી એટલે એના જોડે વોક કરી ગયા છે. તો મિશન વોકિંગમાં આજે કૃષ્ણા અને ચેતના અમે બે જ છીએ. રસ્તા પર બીજા કોઈ દેખાતા જ નથી.